તો પાટણની ચાણસ્માની બજારોમાં પણ ગરમીની અસર જોવા મળી। ગરમીનો આકરો તાપ પાટણમાં પણ દેખાઈ રહ્યો છે। રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। સવારના 11:30 વાગતા જ ચાણસ્માના બજારો સુમસામ બની ગયા અને હાલમાં બજારો બંધ જેવી સ્થિતિ છે। उत्तर गुजरात में लगातार गर्मी पारो वधी रह्यो छे। खास करीने મહેસાણા પાટણ સહિતના જિલ્લાઓની અંદર ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે। ગઈકાલે 45 ડિગ્રી ગરમી જોવા મળી હતી, ત્યારે આજે પણ ગરમીની શરૂઆત થઈ છે। 11 વાગ્યાનો સમય છે ને 11 વાગે જ રીતે રસ્તાઓ સુમસામ જોવા મળે છે। હું દ્રશ્યોમાં બતાવી ચાણસ્માના દ્રશ્યો છે કે જ્યાં તમામ રસ્તાઓ हाल सुमसाम से कारण के लगातार गर्मी पारो वधी रह्यो छे। जे रीते गर्मी वधता लोकोना घर में रहेवानुं पसंद करे छे अने लगातार गर्मी वधी रही है। दृश्यों में पण आप जोई शको कई रीते तमाम रस्ताओं से क्यांक ने क्यांक सुमसाम से लोको अवर जवर ओछी करे छे, पोताना घर में रहेवानुं पसंद करे छे। अहींया केटलाक लोको छे बहारथी आवेला। काका क्यांथी आવો છો? क्यांथी आव्या છો? બનાસકાંઠામાં। काका केवी गर्मी पड़े? બાચી વગરની રેવરાતું નથી એવી। हाँ રેવરાતું નથી ગરમીમાં તો। કેટલી ગરમી પડી એમ? હવે બાશી કરે એમ તો મને શું ખબર પડે। કાકા કેવી ગરમી છે? ફૂલ ગરમી મરે છે અત્યારે। વસ્તી આમ કેટલી વસ્તી મરે છે એવી। શેકી જવાય? હા શેકી દેવાય એવી પડે। ઘરથી બહાર નીકળવું તકલીફ? હા, મોટી તકલીફ પડે, પણ જવાનું છે ખૂબ તકલીફ છે। તો સમજી શકો છો અહીંયા જે બનાસકાંઠાથી આવેલા છે મુસાફર છે, તેઓ અહીંયા બસ સ્ટેન્ડની અંદર આવેલા છે, ચાણસ્મા બસ સ્ટેન્ડ। કાકા કેવી ગરમી છે? ફૂલ ગરમી પડે છે। આવી ગરમી જોઈતી પહેલા? ના પેલા નથી જોઈ, આ મહિનામાં જોઈ। નવી નવી જુઓ। નવી બધી છે, હવે શું કરવાનું। તો આપ સમજી શકો છો કે જે રીતે ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે ને વધી રહેલી ગરમી વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકો શેકાઈ રહ્યા છે। જે રીતે લગાતાર ગરમીનો પારો વધ્યો છે અને ક્યાંક ને ક્યાંક 45 ડિગ્રીની આસપાસ ગરમી પહોંચી રહી છે, ત્યારે જે લોકો છે તે પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી મહેસાણા।